મિત્રો બાળકો માટેની ફિલ્મો કે જે હંમેશા તેને મોટિવેટ કરતી હોય તેમાં પણ એનિમેટેડ કાર્ટૂન મૂવીઝ જે છે એ બાળકોને ખાસ કરીને ખૂબ જ પસંદ પડતી હોય છે અને હાલમાં ખૂબ જ ધૂમ મચાઈ રહી છે અને બાળકોને મોટિવેટ કરી રહી હોય છે એવી ફિલ્મ એટલે કે રિટર્ન ઓફ જંગલ કે જે ખરેખર બધા ભૂલકાને જોવાની અને જોવી જોઈએ, દરેક બાળકોને જોવી જોઈએ. હાય, હું છું કલ્પેશ બજરંગી, લઈને છું જનરલ રિવ્યુ વાળા જુઓ પણ વિચારીને ગુજરાતીમાં તમારો ટાઈમ બચશે. તો મિત્રો વાત કરીએ ધ રિટર્ન ઓફ જંગલની. મિત્રો વાત છે એક ચોથા ધોરણમાં ભણતા બાળક મિહિરની. એ તેનો ફ્રેન્ડ એ ચોથા ધોરણમાં ભણતા હોય છે અને તેની સાથે તેને એક બીક રહેતી છે. તે તેના સિનિયર એટલે કે રાહુલ અને તેની ગેંગથી થોડો ડરતો હોય છે અને તે તેની ગેંગથી ડરતો હોય છે. તેનો આત્મવિશ્વાસ થોડો ગવાતો હોય છે અને તે પોતાની જે ડર છે, જે પોતાનો ભય છે, તે મિહિર જે છે એ પોતાના દાદાજીને જઈને કહે છે. એટલે એના દાદાજી એને મોટિવેશન માટે અલગ અલગ સ્ટોરીઓ સંભળાવે છે. ખાસ કરીને હરણની, કાચબાની, જંગલની આ બધી સ્ટોરીઓ જે બતાવે છે, જે સ્ટોરીઓ ખરેખર સ્ટોરીઓ નહીં પણ એક જાતનું મોટિવેશન હોય છે ને જેના કારણે મિહિરને તેના ફ્રેન્ડ્સને મોટિવેશન મળે છે ને તેને કેમ લડવું, આગળના સંઘર્ષોનો સામનો કેમ કરવો, એ સ્ટોરીમાંથી તેમને દરેક સ્ટોરીમાં એક અલગ અલગ મેસેજ સમાયેલો હોય છે. એટલે કે એવી સુંદર મજાની જુદી જુદી વાર્તાઓના મિશ્રણ સાથેની સ્ટોરી એટલે કે રિટર્ન ઓફ જંગલ એ બાળકોને ખૂબ જ પસંદ આવશે, મોટેરાઓને પણ પસંદ આવશે. મને પણ ખૂબ પસંદ આવી હતી. આપે પણ વિથ કિડ્સ સાથે આ ફિલ્મ જોવી જોઈએ. બાળકોને મોટિવેશન માટે ખૂબ જ સરસ ફિલ્મ છે. ખાસ કરીને નાના બાળકોને એક તો એનિમેશનમાં એનિમેટેડ મૂવી છે એટલે તમને જોવાની પણ મજા આવશે અને સાથે સાથે જોતા જોતા તેને મોટિવેશન પણ મળશે. તો આવી ફિલ્મો વિથ ફેમિલી, વિથ કિડ્સ સાથે જોવી જોઈએ. મને ખૂબ પસંદ આવી છે આ ફિલ્મ. આપને પણ આવશે એવી આશા રાખું છું. ને કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. મારા વિડીયો તો તમને ગમતા હોય તો અન્ય લોકોને બી શેર કરી દેજો. બસ આવા જ વિડીયો સાથે મળીશું. કલ્પેશ બજરંગીના ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.